પ્રકરણ 14 અમરબાઈના જીવનમાં શાર્દૂળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી. તે રાત્રિએ દત્તાત્રેયના ધૂણા પર સાંભળેલા ધ્વનિ શમી ગયા. ચાલી આવ, પાછી ચાલી આવ કહી સંસારમાંથી સાદ દેનારું કોઈ ન રહ્યું. અંતર સભરભર બન્યું. જન્મ મરણનો સાથી સાંપડ્યો. રાત્રિ અને દિવસ ટૂંકા પડવા લાગ્યા. વાત જાણે ખૂટતી નહોતી. છાણ વાસિંદુ અને જળ સિંચન જેવા જગ્યાના વશમાં કે ગંદા કોઈ પણ કાર્યોમાં સ્ત્રી પુરુષને ભેદ ન રહ્યો. ના અમરબાઈ, હું છાણ ઉપાડીશ, શાર્દૂળ જીદ લેતું. નહીં રે ભગત, પુરુષના હાથ એને ઠેકાણે શોભે ને સ્ત્રીના હાથ તેને ઠેકાણે. સહુ સૌને સ્થાને રૂડું એમ કહેતી અમરબાઈ છાણનો સૂંડલો શાર્દૂળના માથા પરથી ઝૂંટવી લેતી. ઝૂંટવવા જતાં રકઝકમાં બેઉને છાણ ઉડતું. જાઓ અમરબાઈ, શાર્દૂળ બોલી ઉઠતો. ધેનુ માતાનું છાણ એની જાણે શાક પૂરે છે. આપણે બે છંટાણા માટે બે વચ્ચે વારા. એકાંતરા એ કામની બદલી થવા લાગી. આપણે બે છંટાણા. સાદું સરળ વચન છતાં બોલનાર સાંભળનાર બેઉને કલેજે એ બોલમાંથી નિગૂઢ અર્થ છંટાયો. બીજા જ દિવસે બંને જણ સંત દેવીદાસની પાસે ગયા. પછવાડેના વાડામાં સંત હંમેશાની માફક લીમડાના પાંદ પલાળેલા જળે રક્તપતિયાને સાફ કરતા હતા. સડેલા 25 મોઢાની જીવતી ભૂતાવળ વચ્ચે તેઓની ચીસો ઉપર કોમળ કરુણાળુ બોલ વેરતા સંતે બેઉનો સંચાર સાંભળી પછવાડે જોયું. જરા તપીને કહ્યું, મેં તમને અહીં આવવાની હજુ રજા નથી આપી. રજાને બજા બાપુ, અમરબાઈએ દ્રઢતાથી ઉત્તર દીધો. હવે બહુ થયું, ઉઠો હવે, એ કામ અમને કરવા આપો. શાર્દૂળ ભગત બાજુમાં ઊભા અમરબાઈને પક્ષે પોતાનું વિજય સ્મિત વેરતા હતા. સંતે બેઉની આંખોમાં આકાંક્ષા વાંચી પૂછ્યું, આજનો દિવસ ઠેરી જશો? કેમ, શા માટે? અમરબાઈ જોર પર આવ્યા. મારે તમને એક વાત કહેવી છે, હમણાં જ કહું. ભલે, આજે આ કામ પતાવીને આવું છું. બેઉને એકાંતે લઈ જઈને પછી સંતે શાંતિથી પૂછ્યું, અહીં જગ્યામાં કોઈ અરીસો છે? અમરબાઈ પાસે અરીસો નહોતો, પણ એને તે વખતે એક નવી વસ્તુ યાદ આવી. શાર્દૂળ ભગત આવ્યા ત્યારથી પોતે કોણ જાણે શાથી પણ જ્યાં ત્યાં પાણીમાં પોતાની છબી જોયા કરતી. કૂવા કાંઠે, અવેડીમાં, ગાયને પાવાની ઠીબડીમાં, જ્યાં જ્યાં પોતે શાંત સ્વચ્છ દર્પણ સમૂહ જળ જોતી ત્યાં એને પોતાનું મોં જોવાનું મન થતું. પોતે પોતાને જ નિહાળી જાણે મુગ્ધ બની જતી. પણ અરીસાને બદલે એ પાણીનો ઉપયોગ બતાવવાની હિંમત તે વખતે ચાલી નહીં. અમરબાઈએ એક નિર્દોષ જણાતી વાતને આજે પહેલી જ વાર પોતાના પેટમાં પૂરી રાખી. અરીસો મળશે ક્યાંય? શાર્દૂળ ઉઠ્યો. એણે પોતાના સરંજામમાંથી એક નાનું ફેંટામાં સમાય તેવડું આભલું કાઢ્યું ને સંતની પાસે ધર્યું. વગર પૂછે જ એણે કહી નાખ્યું કે આ મને એક ગોવાળે આપ્યું હતું. પોતે ગોવાળની કનેથી સીમમાં માંગી લીધું હતું એટલું સ્પષ્ટ એ ન કહી શક્યો. કાંઈ વાંધો નહીં, ગોવાળનું દર્પણ હોય કે રાજાનું હોય, મોં દેખાશે. મારી એવી ઈચ્છા છે કે એકવાર તમે બેઉ તમારા મોં આમાં જોઈ લો, પાછળથી રખે તમને ઓરતા રહી જાય. આ બેમાંથી એકેયને કંઈ નવેસર મોં જોવાનું તો હતું જ નહીં. શર્મિંદે ચહેરે બેઉએ એ ક્રિયા કરી નાખી. હવે ફરી પાછા તમારે અરીસામાં જોવાનું થાય ત્યારે તમને આળસો ફરેબ દેશે તો? એમ કહીને દેવીદાસે પોતાના મોં ઉપરથી કશુંક ઉખેડવા માંડ્યું. એમની ચામડી ઉપર ચામડીના જ જેટલું પાતળું એક મુલાયમ માટીનું પડ હતું. એ પડની પોપડીઓ ઉખડી જતાં સંતના સીસમ જેવા શ્યામરંગી રબારા ચહેરા ઉપર સફેદ ટીપકીઓ દેખાઈ. ટીપકીઓ ઉપર ધીરે ધીરે રસીના ટસિયા બેઠા. સંત બોકાની બાંધી રાખતા. એમ લાગ્યું કે દાઢીના વાળને સરખા રાખવા માટેની એ બોકાની હતી. એ બોકાની છોડતા નીચેનો હોઠ કિનારી પરથી થોડો થોડો ખવાતો હોય તેવો દિસ્યો. જોયું? બંનેની આંખો મટકું મારવું રોકી રહી હતી. ઝાડ લાગી ગઈ છે, હજી તો આરંભ જ થાય છે, પણ 6 મહિને તમે મારું સ્વરૂપ ભાળીને ભાગશો. બેમાંથી કોઈએ ચુકાર કર્યો નહીં. તેમની આંખો ફાટી રહી હતી. 6 મહિના પછીની કલ્પનાને એ નેત્રો નિહાળતા હતા. તમે માનતા હતા કે સત દેવીદાસના શબ્દનો ચમત્કાર હતો. ના ના, હું એક પામર રબારી છું. મારી પાસે સિદ્ધિ નહોતી. સમજીને જ હું બેઠો તો કે આ ફૂલ જેવી કાયા, માનવીની કાયાઓ જેવી જ આ કાયા એક દાડે સડી ગંધાશે. પણ કાયાનો બીજો ઉપયોગ ન સૂજ્યો. એટલે જ મેં એ અભાગણીને કહ્યું કે બાઈ, આખરે જવું તો છે,
બળતા ખોડસામાં ને? તો પછી કાંઈક કામે લાગીને પછી જ જાને. કેટલી બધી મીઠાશથી આ મનુષ્ય પોતાના સત્યનાશની ચર્ચા કરતો હતો. પાણી જાણે આગની વાત કહેતું હતું. સંતે વાત આગળ ચલાવી. અજબ થશો નહીં તમે બેવ. હું તો આ ભોગવી જાણું છું. જૂના કાળથી જુવાન હતો ત્યારે દીપડાના એક જડબા ઉપર પગ દબાવીને બીજે જડબેથી મેં આખો ને આખો ચીર્યો હતો. શિકારીની બંદૂકથી ગોળી મને વાગેલી ત્યારે મેં મારી છરી વતી દેહનો એ ભાગ ડખોડીને ગોળી બહાર કાઢી હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નહીં થઈ પડે. પોતે હસ્યા. કહ્યું, આટલું જાણ્યા પછી હવે કાલે જવાબ દેવા આવજો. ફરીથી પાછા દેવીદાસે માટીના પોપડા મોં પર લગાવી લીધા ને બોકાની બાંધી લીધી. વળતા દિવસે અમરબાઈ કે શાદોળ બેમાંથી એકેય જણે આ વાતનો ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો આડકતરો કશો ઇશારો કર્યો નહીં. રક્તપિત્યાના ભયાનક ચેપથી ભય પામેલા બંનેએ જગ્યાની બીજી બધી સેવાઓનું જ શરણ લીધું. જણે લપાઈ ગયા.